એના પતિને કીધું કે એક બહુ જ હેન્ડસમ અને જુવાન છોકરો મને ભગાડીને લઈ જતો હોય તો તમે તેને શું કહેશો? એટલે પતિએ કીધું કે હું એને કહીશ કે ભાઈ એકદમ આરામથી ચાલીને જા, ભાગવાની કોઈ જ જરૂર નથી. પતિ પત્નીની યુનિટી કંઈક અલગ જ હોય છે. ક્યારેક તો એકબીજા સાથે લડી પડે અને ક્યારેક એકબીજાની સપોર્ટ સિસ્ટમ બની જાય. કહેવાયું છે ને કે યુનિટીમાં જ બ્યુટી છે. અને એવી જ રીતે અલગ અલગ હર્બ્સ અને વેજીસની પરફેક્ટ યુનિટીથી એકદમ પરફેક્ટ વાનગી બને છે. અને એવી વાનગી આપણા રસોડે રોજ બનતી આવે છે અને આજે પણ બનશે, જેમાં સૌથી પહેલા મહેમાન લઈને આવશે એમની સરસ મજાની વાનગી. ત્યાર પછી સુરભીબેન બનાવશે મેથી પાપડી મુઠિયાનું શાક. અને ત્યાર પછી 21 વર્ષના સેલિબ્રેશનમાં બનશે પેપ્રિકા કરી વિથ હર્બ રાઈસ. So let's get cooking. ફ્રેન્ડ્સ, આપણા આજના ગેસ્ટ રાજકોટથી આવ્યા છે. તેઓ એક હાઉસવાઈફ છે અને આજે કુકિંગ પ્રત્યેનો એમનો જે પ્રેમ છે એ એમને આ રસોડે લઈ આવ્યો છે. તો ચાલો જલ્દીથી એમને મળી લઈએ. કેમ છો અલ્પાબેન? બસ મજામાં. તમે કેમ છો? એકદમ મજામાં. સૌથી પહેલા તો તમે નર્વસ તો બિલકુલ નથી ને? જરાય નહીં. અને મારે ધ રસોઈ શોમાં આવવાનું જે આજે મારું સપનું હતું એ આજે પૂરું થઈ ગયું, એટલે હું બહુ 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 ખુશ છું. વેરી ગુડ. એટલે તમે ધ રસોઈ શો કેટલા વખતથી જુઓ છો? મને ખુદને યાદ નથી હું કેટલા ટાઈમથી આ જોઉં છું, કારણ કે મારા મેરેજ પહેલાંની હું રસોઈ શો જોઉં છું અને એમાંથી મેં ઘણી બધી વાનગી બનાવી છે. અને જે કુકિંગ એક્સપર્ટ છે એની જે ટિપ્સ હોય છે એ મને ઘણી બધી હેલ્પફુલ થાય છે. તો મને બહુ ગમે છે ધ રસોઈ શો અને હું 2 વાગે જોઉં જ છું. એટલે આપણે એમ કહીએ તો ચાલે કે તમારા જે દિનચર્યામાં રસોઈ શો એક બહુ મોટો ભાગ ભજવે છે. બહુ જ 2 વાગે એટલે ટીવી ચાલુ કરી જ દેવાનું ધ રસોઈ શો જોવા માટે. અને એમાં જે વાનગી મને જે ગમી હોય એ સાંજે મારા કિચનમાં બને. તો આજે તમે જે વાનગી બનાવવાના છો મેથી મટર અપ્પમ, હા, તો એ વિશે આપણે વાત કરીશું, પણ અહીંયા નહીં, કિચન ટેબલ ઉપર. ઓકે, તો જઈએ. ચાલો. તો ચાલો અલ્પાબેન સાથે અપ્પમ બનાવવા શરૂ કરી દઈએ. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો અલ્પાબેન, આજે તમે મેથી મટર અપ્પમ બનાવવાના છો, એ વિશે કંઈક જણાવો. મેથી મટર અપ્પમ એકચ્યુઅલી વિન્ટર સ્પેશિયલ છે. અને મેથી, બાજરો અને આપણે જે વટાણા આવે છે વિન્ટર સ્પેશિયલ, તો એ હેલ્ધી તો છે જ અને મારા બાળકોને પણ ખૂબ જ પ્રિય છે. એટલે મારા ઘરમાં અવારનવાર બનતી હોય છે. એટલે આજે મેં રસોઈ શોમાં વિચાર્યું કે હું મેથી મટર અપ્પમ બનાવું અને મારા દર્શકોને બતાવું. વેરી ગુડ. એટલે મને પણ બહુ ભાવવાની છે, મને ખબર છે, કારણ કે હું છે ને તે જેન્ઝી છું અને જેન્ઝીઓને થોડું મેથી કડવી લાગે અને અવોઇડ કરતા હોય છે. પણ આ રસોડે આવીને મેથી મને પણ બહુ પ્રિય થવા લાગી છે. તો મેથી મટર અપ્પમ બનાવવાની શરૂઆત આપણે ક્યાંથી કરવાની? શરૂઆત આપણે પહેલા કરીશું. આપણે આદુ મરચાંને ક્રશ કરવાના છે. એના માટે આપણે પહેલા ક્રશ કરી લઈએ. ઓકે. એના માટે મેં 2 નંગ મરચાં લીધા છે. એ આપણે એની પેસ્ટ બનાવવાની છે આપણે. ઓકે. અને એક આદુનો ટુકડો છે જે આપણે ક્રશ કરીશું. બહુ તીખા પણ નથી અને મીડિયમ છે એ લેવાના છે. તો અલ્પાબેન, વિન્ટરમાં તમારા ઘરમાં યુઝ્યુઅલી શું બનતું હોય છે? મેથીની હું ઘણી બધી વાનગીઓ બનાવું છું. જેમ કે આપણે થેપલા તો હોય છે ગુજરાતીઓને ફેવરિટ એકદમ. અને પછી ભજીયા બનાવું છું, જે ગોગડી ભજીયા આવે છે એ બનાવું છું. મેથીના ઢોકળા આવે છે જે દૂધી મેથીના, એ મારા ઘરમાં બનતા જ હોય છે વિન્ટર સ્પેશિયલ. અને આજે મેં કંઈક નવું ટ્રાય કર્યું અને છોકરાઓ પણ ખાઈ શકે અને તમે ટિફિનમાં પણ એને દઈ શકો. એટલે છોકરા મેથી જનરલી નથી ખાતા હોતા કારણ કે કડવી લાગે છે, બધાને નથી ભાવતું. એટલે આજે મેં કંઈક નવું વર્ઝન કર્યું કે છોકરાઓને ટિફિનમાં પણ તમે દઈ શકો અને તમે સ્નેક્સના ખાઈ શકો એવી રીતે. રાઈટ. આપણે એક ટુકડો આદુ લીધું છે, હવે આપણે એને ક્રશ કરી દેશું. ઓકે. ચેક કરી લઈએ. આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે. ઓકે. હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું. ઓકે. આઈ થિંક 1 ચમચી જેટલી આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે. અને હવે આપણે જે લીલા વટાણા આવે છે વિન્ટર સ્પેશિયલ, આપણે એને અધકચરા ક્રશ કરવાના છે મિક્સરમાં. તો આપણે આમાં જ ક્રશ કરી લેશું. ઓકે. એ મેં હાફ બાઉલ લીધા છે. હવે આપણે એને ક્રશ કરી દઈએ.
બહુ ક્રશ નથી કરવાના, હમ અધકચરા જ ક્રશ કરવાના છે Okay. આપણે. એને પણ આપણે એક બાઉલમાં કાઢી લેશું. ઓકે હવે આપણે એમાં અડધો બાઉલ જેટલી ગ્રીન મેથી લેશું. ઓકે હવે આપણે એને મિક્સ કરી દેવાનું છે. ઓકે તો અલ્પાબેન, વિન્ટરમાં તમે રાજકોટથી છો, તો વિન્ટરમાં રાજકોટમાં એવી કઈ વસ્તુ છે જે બહુ જ ફેમસ છે? રાજકોટમાં તો ઘણું બધું ફેમસ છે, જેમ કે ચાપડી ઊંધિયું છે, જે બધાને અમારા રાજકોટ વાસીઓને બહુ પ્રિય છે. રાઈટ. અને એમાં બધા જ વેજીટેબલ હોય છે. હમ અને પછી મૈકાના પુડલા છે, જે ફેમસ Okay. છે. એમાં પણ આ મેથીનો ઉપયોગ ભરપૂર કરવામાં આવે છે અને બધા જ વેજીટેબલ આવે છે એમાં. એ સિવાય ભજીયા છે, ઊંધિયું છે, હમ જે બધાનું ગુજરાતીઓને ફેવરિટ હોય છે આપણું. રાઈટ. એટલે ઘણી બધી વાનગીઓ હમ શિયાળા સ્પેશિયલ બનતી હોય છે અમારા Okay. રાજકોટમાં. હવે આપણે એમાં આ બાજરાનો મેં લોટ લીધો છે, 1 બાઉલ જેટલો છે, હમ એડ કરીશું. હવે આપણે એમાં હમ આ મેં રવો લીધો છે, ઓકે એ અડધો બાઉલ નાખવાનો છે. હમ પછી એમાં આપણા જે રૂટીન મસાલા હોય છે હમ આપણે એડ કરીશું. મેં આખું જીરું લીધું છે, હમ એ અડધી ટીસ્પૂન નાખવાનું છે. હમ આ અજમા છે, એ પણ અડધી ટીસ્પૂન નાખવાનું છે. ઓકે પછી આ હળદર છે, એ પણ અડધી ટીસ્પૂન છે. અને આ સ્વાદ અનુસાર આપણે જે નમક હોય છે એ એડ કરીએ. અને લાલ મરચું પાવડર, એ પણ અડધી ટીસ્પૂન છે. મેં આખા તલ લીધા છે, એ આપણે 1 ચમચી એડ કરીશું એમાં, જેનાથી એનો ટેસ્ટ સરસ આવે છે, ક્રન્ચીનેસ લાગે છે તમે જ્યારે ખાઓ. હવે આપણે એને મિક્સ કરી દઈએ ઓકે પ્રોપર. હવે આ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં મેં છાશ લીધી છે, ઓકે એનાથી આપણે બેટર રેડી કરીશું. તો અલ્પાબેન, તમારા ઘરમાં કોણ કોણ છે તમારી સાથે? મારા 2 બાળકો છે, મારા હસબન્ડ છે અને અમે 4 જ છીએ. ઓકે, એટલે તમે એકલા જ કુક કરો છો? હા, હું એકલી જ કુક કરું છું. તો તમારી એવી કોઈ વાનગી છે જે તમારા ઘરમાં બહુ જ ફેમસ છે? મારા ઘરમાં ફેવરિટ છે મારા હસબન્ડની મોહનથાળ, જે મારા Okay. ઘરમાં 2-3 દિવસે બનતી જ હોય છે. વેરી ગુડ. અને મારા સનને પણ બહુ જ ભાવે છે. ઓકે આપણે હજી આમાં છાશની જરૂર પડશે. હમ આઈ થિંક આમાં 1 બાઉલ જેટલી મેં છાશ લીધી છે. હમ પ્રોપર મિક્સ કરી દેવાનું છે. એટલે આ બેટર તૈયાર કરતી વખતે આપણે થોડું ધ્યાન રાખવાનું છે છાશ ઉમેરતી હા, વખતે. છાશ ઉમેરતી વખતે બહુ ઢીલું નથી કરવાનું, એટલે ધ્યાન રાખવાનું છે. ઓકે જરૂર પડે તો તમારે પાછું એડ કરવાનું છે, કારણ કે સૂજી છે એટલે થોડીક એમાં છાશ જોશે, કારણ કે સૂજી ફૂલે છે જ્યારે પલળે ને ત્યારે, એટલે ધીરે ધીરે એડ કરવાની. અપમ બનાવવા માટે આપણું ખીરું રેડી છે. ઓકે હવે આપણે અપમ ઉતારીશું. ઓકે આપણે અડધી ટીસ્પૂન જેટલું આમાં તેલ એડ કરી દઈશું બધા અપમ પેનમાં. હમ હવે એમાં આપણે તલ એડ કરીશું, ઓકે જેનાથી ક્રન્ચીનેસ સરસ આવે છે. રાઈટ. હવે આપણે એમાં અપમનું ખીરું ભરી દઈશું. ઓકે આમાં આપણે સોડા કે કોઈ પણ એડ નથી કરી, હમ અને આપણે એને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના છે. ઓકે હવે આપણે એને થોડીક વાર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ચડવા દેશું અપમને. Okay. પછી આપણે એને પલટાવી દેશું. ઓકે આપણે ચેક કરી લઈએ હમ આપણા અપમ રેડી છે કે નહીં. હવે આપણે એને પલટાવી દેશું. ઓકે. એટલે જનરલી 5 મિનિટની અંદર એક સાઈડ કુક થઈ જતી હોય છે. હા, હોય થઈ જતી હોય છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના હોય છે. આ એક સાઈડ થઈ ગયા છે. હમ હવે આપણે બીજી સાઈડ ફેરવી નાખ્યા છે, એ પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ચડવા દેશું. ઓલરાઈટ. હવે આપણા અપમ બીજી સાઈડ પણ કૂક થઈ ગયા છે. હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈએ. ઓકે. એટલે આજે તમે મટર મેથીના અપમ બનાવ્યા છે, હા હા. પણ બીજા કયા અપમ બની શકે? બીજા તમે ખાલી સૂજીના પણ બનાવી શકો, એમાં બધા વેજીટેબલ નાખી અને એ પણ થાય છે અપમ. અને એક છે સ્વીટ અપમ. સ્વીટ અપમ? હા, એમાં એવી રીતે હોય છે કે એમાં તમારે ખાંડ, દૂધ, એટલે એ બધું મેટર બનાવવાનું છે. એમાં મલાઈ એડ કરવાની છે, અને આપણે જેમ અપમ ઉતાર્યા એમ જ ઉતારવાના છે. અને એમાં ઉપરથી જે ચોકલેટની સ્પ્રેડ આવે છે ને, અરે વાહ, આ તો ડેઝર્ટ થઈ ગયું. એક ઈ બને છે. રાઈટ. એટલે ઈ મારા બાળકોને ખૂબ પ્રિય છે. ઓકે. એટલે નવું નવું કંઈક ટ્રાય કરતા હોય અમે ઘરમાં. રાઈટ. હવે આપણા અપમ રેડી થઈ ગયા છે. હવે આપણે એક ચટણી બનાવીશું, જે ગ્રીન ચટણી આવે છે ફુદીનાની. રાઈટ. આપણે એની સાથે સર્વ કરીશું. ઓકે. એના માટે મેં 1 બાઉલ ફુદીનો લીધો છે. હવે આપણે એમાં ગ્રીન મરચા એડ કરીશું. બહુ તીખાશવાળા નથી, જે ઘોલર મરચું આવે છે એ ટાઈપનું લેવાનું છે આપણે. કોઈને તીખું ભાવતું હોય તો તમે
ઓલી પેલી મરચી આવે છે એ પણ તમે એડ કરી શકો. રાઈટ. હવે એક બાઉલ મેં ધાણા ભાજી લીધી છે, હમ. એ પણ આમાં આપણે ગ્રીન ચટણીમાં એડ કરીશું. ઓકે. હવે એમાં આપણે સિંગદાણા એડ કરીશું. હમ. હવે આમાં મેં 2 ચમચી સિંગદાણા એડ કર્યા છે. હમ. હવે પછી એમાં આપણે એક આદુનો ટુકડો એડ કરી દઈશું. ઓકે. અને આ મેં એક લીંબુનો રસ છે આપણે એમાં એડ કરી દઈશું. ઓકે. હવે સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું એડ કરી દઈશું. હમ. અને થોડુંક ટેસ્ટ માટે આખું જીરું છે ઓકે. એ અડધી ચમચી જેટલું મેં એડ કર્યું છે. ઓકે. હવે આપણે એને ક્રશ કરી દઈશું. હમ. હવે આપણી ચટણી રેડી થઈ ગઈ છે. ઓકે. અને આની થિકનેસ આટલી જ રાખવાની છે. ઓકે. હવે આપણે એને અપમ સાથે સર્વ કરીશું. ઓકે. હવે આપણે સૌથી પહેલાં એમાં ચટણી લઈ લઈએ ગ્રીન. હમ. હવે આપણે જે અપમ બનાવ્યા છે હમ. એને આપણે સર્વિંગ કરીશું. તો તૈયાર છે આપણા મેથી મટર અપમ, અને એની સાથે મેં ગ્રીન ચટણી સર્વ કરી છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. મેથી મટર અપમ અને લીલી ચટણી બનાવવા માટે જોઈશે. અપમ માટેનું ખીરું બનાવવા માટે બાજરીનો લોટ 1 બાઉલ, રવો અડધો બાઉલ, મેથીની ભાજી અડધો બાઉલ, વટાણા અડધો બાઉલ, લીલા મરચાં 2 નંગ, આદુ 1 ટુકડો, જીરું અડધી ચમચી, અજમો અડધી ચમચી, હળદર અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું અડધી ચમચી, તલ 1 ચમચી, છાશ 1 બાઉલ. લીલી ચટણી બનાવવા માટે જોઈશે ફુદીનો 1 બાઉલ, કોથમીર 1 બાઉલ, શિંગદાણા 2 ચમચી, લીલા મરચાં 2 થી 3 ચમચી, આદુ 1 ટુકડો, લીંબુનો રસ 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, જીરું અડધી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ સાતળવા માટે અને તલ જરૂર મુજબ. મેથી મટર અપમ અને લીલી ચટણી બનાવવાની રીત. સૌપ્રથમ અપમ માટેનું ખીરું બનાવવા માટે મિક્સર જારમાં લીલા મરચાં અને આદુ લઈ ક્રશ કરી પેસ્ટ કરી બાઉલમાં લઈ લો. જારમાં વટાણા લઈ તેને અધકચરા ક્રશ કરી તેને પણ બાઉલમાં લઈ તેમાં મેથીની ભાજી ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં બાજરીનો લોટ, રવો, જીરું, અજમો, હળદર, મીઠું, લાલ મરચું અને તલ ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં છાશ ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરી લો. અપમ પેનમાં તેલ લઈ તલ અને ખીરું લઈ થોડીવાર માટે કૂક કરી લો. અપમ એક બાજુથી સરસ કૂક થઈ જાય એટલે તેને પલટાવી બીજી બાજુથી પણ સરસ કૂક કરી અપમ તૈયાર કરી લો. લીલી ચટણી બનાવવા માટે મિક્સર જારમાં ફુદીનો, લીલા મરચાં, કોથમીર, શિંગદાણા, આદુ, લીંબુનો રસ, મીઠું અને જીરું ઉમેરી ક્રશ કરી ચટણી તૈયાર કરી તેને અપમ સાથે સર્વ કરો. તો તૈયાર છે મેથી મટર અપમ અને લીલી ચટણી. ચલો, હું અને સુરભીબેન આવી ગયા છીએ અને હવે આપણે બનાવવાના છીએ મેથી પાપડી મુઠિયાનું શાક. તો ચલો જોઈ લઈએ. હેલો સુરભીબેન, કેમ છો? એકદમ મજામાં. તું કેમ છો? હું પણ મજામાં. સુરભીબેન, વિન્ટર ચાલુ થઈ જાય ને એટલે બધાના રસોડામાં ખાસ અવનવા શાકભાજી આવતા થઈ જાય. Yes. અને એમાં સ્પેશિયલી જે ગ્રીન વેજીટેબલ્સ હોય એ અત્યારે વધારે ખાવાનો આગ્રહ Yes. રાખવો જોઈએ. અને આપણે શિયાળામાં જનરલી ઊંધિયું ને આ બધું પણ બનાવતા જોઈએ છે. અને અત્યારે તમે મેથી પાપડી મુઠિયાનું શાક બનાવવાના Yes. છો. તો એટલે આ મેથી પાપડી મુઠિયા એક્ઝેક્ટલી કેવું શાક બનશે? તે વાત સાચી કરી કે શિયાળો હોય ને એટલે રોજ શાક ખાવાની બહુ જ મજા આવે, કારણ કે હા. એટલા બધા શાક આવતા હોય. એમાં તો મેથી તો છે ને એ 4 મહિના તો એવું થાય કે ઘરમાં હોય જ હોય. હા. અને કોઈ પણ વાનગી બનાવતા હોય ને એની અંદર મેથી એડ થઈ જાય. યસ. થેપલા બને કે આપણે ભાખરી બનાવતા હોય તો એ મેથીની ભાખરી બનાવીએ, થેપલા મેથીના બનાવીએ. Right. અને શાકમાં તો અલગ અલગ કોમ્બિનેશન થતા જ હોય છે. અત્યારે આપણે મેથી પાપડી મુઠિયાનું શાક બનાવી રહ્યા છીએ. જનરલી પાપડી મુઠિયાનું શાક બધાના ઘરમાં બનતું હોય છે, પણ આની અંદર આપણે મેથી એડ કરી રહ્યા છીએ અને એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે. બનવામાં પણ બહુ જ ઇઝી છે અને સાથે સાથે એક લસબસતું શાક તૈયાર થાય છે. એટલે શિયાળામાં આપણે કેવું કરતા હોય છે કે મોટા ભાગે દાળ કઢી નથી બનાવતા હોતા, પણ શાક લસબસતું બનાવીએ, એની સાથે સલાડ હોય બહુ સારા એવા પ્રમાણમાં, અથવા તો કોઈ સૂપ પણ બનાવી લેતા હોઈએ છીએ. અને સાંજના સૂપ બનાવીએ અને બપોરના સલાડ
ને એક સરસ મજાનું શાક શાક હોય. એવી રીતે કોમ્બિનેશન કરતા હોય છે. રાઈટ. ને આ જે શાક છે એની ખાસ વાત એ છે કે જનરલી આપણે મુઠિયા જે બનાવીએ ને એ તળીને બનાવતા હોઈએ છે, હા. પણ અત્યારે આપણે તળવાનાય નથી, બાફવાનાય નથી, ડાયરેક્ટ જ શાકમાં એડ કરીશું. અચ્છા. યસ વાવ, તો એક યુનિક સ્ટાઇલથી શાક બનશે. યસ. તો આ સરસ મજાનું શાક બનાવવા માટે આપણે સૌથી પહેલા શું કરવાનું? સૌથી પહેલા આપણે મુઠિયા તૈયાર કરી લઈશું. અચ્છા. હવે જનરલી આપણે મુઠિયા બનાવતા હોય ને ત્યારે અહીંયા ગુજરાતમાં કે અમદાવાદમાં ખાસ કરીને ઘઉંના કરકરા લોટમાંથી અને ઘઉંના લોટમાંથી મુઠિયા બનતા હોય છે. એમાં થોડા પ્રમાણમાં 2 થી 3 ચમચી ચણાનો લોટ એડ કરવામાં આવતો હોય છે. પણ જ્યારે તમે કચ્છની વાત કરો ને તો કચ્છમાં જે મુઠિયા બને ને ચણાના લોટમાંથી જ બનતા હોય છે અચ્છા. અને એનો સ્વાદ બહુ જ સરસ આવતો હોય છે. વાવ. તો અત્યારે આપણે ચણાના લોટના જ મુઠિયા તૈયાર કરીશું. Okay. એના માટે અડધો કપ ચણાનો લોટ લઈશું, સાથે બધો મસાલો એડ કરી દઈશું. હા. અડધી ચમચી લાલ મરચું પાવડર, 5 ચમચી હળદર લઈશું, અડધી ચમચી ધાણા જીરું લઈશું, અડધી ચમચી ખાંડ એડ કરીશું. હા. મુઠિયામાં ખાંડનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. યસ. 5 ચમચી હિંગ લઈશું. હા. અડધા લીંબુનો રસ એડ કરી દઈશું. અડધી ચમચી મીઠું એડ કરીશું. 2 ચમચી તેલ એડ કરી દઈશું. મુઠિયામાં તેલનું પ્રમાણ ખાસ અગત્યનું છે. હા. જો વધારે તેલ પડી જશે તો પણ મુઠિયા સરસ નહીં બને અને ઓછું પડશે ને તો પણ મુઠિયા સરસ નહીં બને. રાઈટ. મિક્સ કરી લઈશું. હા. આપણે જનરલી ઊંધિયું બનાવતા હોય એમાં પણ આવી રીતે મુઠિયા બનાવીને એડ કરતા હોઈએ હા, છીએ. હા. પણ ઘણીવાર જ્યારે આવી રીતે બેઝિક કોઈ પણ વસ્તુ બનાવીએ ને, જેમ કે આ મુઠિયા જ બનાવીએ તો એ પ્રોપર ના બને, છૂટા પડી જાય ઘણીવાર શાકમાં, કે પછી ક્યારેક બહુ જ કડક થઈ બહુ જાય, સાચી વાત તો છે. પછી એને ખાવામાં પણ બહુ મુશ્કેલી થાય. કડક થઈ જાય ને તો એકદમ સરસ સોફ્ટ અને છૂટા ના પડે એના માટે શું કરવાનું? જો મુઠિયા એકદમ કોઈ પણ ગુજરાતી શાક બનાવતા હોય મુઠિયાવાળા, એમાં હા. મુઠિયા એકદમ પરફેક્ટ હોવા ખૂબ જ જરૂરી છે. યસ. તો મુઠિયા પરફેક્ટ બને ને એના માટે મારી પાસે એક મેજિક મંત્ર છે. ઓકે. જો અત્યારે આપણે જે તેલ છે ને સરસ રીતે મિક્સ કરી લીધો છે. હવે એની અંદર આપણે મેથી એડ કરી દઈશું. હા. અત્યારે આપણે 1 બાઉલ જેટલી મેથી એડ કરેલી છે હા. અને હવે એને સરસ રીતે હાથેથી મિક્સ કરી લઈશું. સુરભીબેન, મારા ઘરે જ્યારે પણ ઊંધિયું બને તો એમાંથી બધા જ મુઠિયા હું આમ સાઈડમાં કરીને મારી પ્લેટમાં લઈ લઉં. હું પણ એવું જ કરું છું. વાવ. મુઠિયા બહુ ભાવે. બહુ જ ભાવે મને પણ. અને એમાં જ્યારે એ શાકમાં આમ સરસ એની ફ્લેવર બેસી ગઈ હોય ને એટલે બહુ જ મજા આવે. મજા આવે. હા. જો હવે સરસ રીતે મિશ્રણ મિક્સ થઈ ગયું છે, હા. પણ હજી થોડુંક ડ્રાય છે. હા. એટલે આપણે લગભગ 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીશું. અચ્છા. મુઠિયાનું જે મિશ્રણ બનાવીએ ને એ પણ એકદમ ઢીલું પણ ન હોવું જોઈએ હા. અને એકદમ વધારે કડક પણ ન હોવું જોઈએ. ઓકે. 1 ચમચી લઈશું. મુઠિયા પણ અલગ અલગ રીતના બનતા હોય છે. અત્યારે જે હા. આપણે મુઠિયા બનાવી રહ્યા છે ને એ ડાયરેક્ટ એડ કરીશું. હા. તે કહ્યું એ પ્રમાણે આપણે જ્યારે ઊંધિયું બનાવતા હા. હોય ત્યારે મુઠિયા છે એને ફ્રાય કરી Fry એટલે કે કરીએ તળીને નાખતા હોય છે. પછી બીજા એક ડબકા ટાઈપના પણ મુઠિયા બનતા હોય છે હા, હા. કે જેમાં આ અત્યારે જે કણક મેં તૈયાર કરી છે ને એનાથી થોડી વધારે ઢીલી કણક રાખવાની, એકદમ આમ થોડી પાણીવાળી Batter કણક. જેવું. હા, બેટરથી થોડી જાડ. ઘટ કન્સિસ્ટન્સી અને કણક કરતા થોડીક હા loose. હા અને એવી રીતે આમ ડબકાની જેમ નાખવામાં આવે છે. અચ્છા. તો એ પણ બહુ જ સરસ લાગે છે. આ જે પાપડીનું શાક છે ને એમાં મારા ઘરે આવી રીતે અલગ અલગ વેરાયટી સાથે મુઠિયા પડતા વાવ. હોય છે. કોઈ વાર ડબકા જેવા મુઠિયા પડે તો એ એકદમ ઘટ રસો થાય. Right. કારણ કે એમ જે આપણે શાક બનાવીએ ને એની અંદરથી ચણાનો લોટનો જે રસો છે ને એ મિક્સ થાય છે, હા, એટલે એટલે રસો થોડીક એકદમ thickness, હા હા. ઘટ્ટ થાય છે. આ જે મુઠિયા બનાવીએ એમાં મીડિયમ રસો થાય છે, હા. એકદમ પાણીવાળું પણ નહીં અને એકદમ એકદમ ઘટ ઘટ પણ પણ નહીં. નહીં. અને જે મુઠિયા આપણે ફ્રાય કરીને નાખતા હોય છે હા. એ ડ્રાય થાય છે, હા. કારણ કે એ પાણી થોડુંક એબ્સોર્બ absorb કરે કરી છે લે છે. Yes. એટલા માટે. ગુજરાતી વાનગીઓની જો વાત કરીએ ને તો એમાં એટલું બધું વેરિએશન છે Actually. અને ઘરે ઘરે વેરિએશન થાય છે. હા. દરેકના ઘરમાં એ જ વાનગી અલગ રીતે બનતી હોય છે. મુઠિયા માટેની કણક તૈયાર થઈ ગઈ છે. હા. હવે આપણે મુઠિયા વાળીએ એ પહેલા આપણે શાકને તૈયાર કરી લઈએ, એટલે કે શાક વઘારી લઈએ. ઓકે. કોઈ પણ મુઠિયાવાળા શાક આપણે જ્યારે પણ બનાવતા હોઈએ ત્યારે તેલનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું, તો શાક સરસ તૈયાર થશે. અત્યારે આપણે 3 થી 4 ચમચી તેલ લઈ રહ્યા છીએ. અડધી ચમચી રાઈ એડ કરીશું. હા. રાઈ ફૂટે એટલે એમાં અડધી ચમચી હિંગ એડ કરીશું. હા. ચપટી સોડા એડ કરીશું. અચ્છા. આમ તો પાપડી સરસ ચડી જતી હોય છે, હા. પણ કલર સરસ મેન્ટેન કરવા માટે આપણે ચપટી સોડા એડ કરીશું. Okay. અને હંમેશા સોડા તમે જ્યારે તેલમાં એડ કરશો ને તો શાકનો કલર બહુ જ સરસ આવશે. અરે વાહ. હવે એની અંદર આપણે પાપડી એડ કરી દઈશું. એની અંદર પાણી એડ કરી દઈશું. પાપડી અત્યારે આપણે કેટલી લીધી છે? પાપડી અત્યારે આપણે લગભગ 150 થી 200 ગ્રામ લીધેલી છે. ઓકે. અડધી ચમચી મીઠું એડ કરી દઈશું.
હજી થોડું પાણી એડ કરીશું. લગભગ 1 થી 1.5 કપ જેટલું પાણી આપણે એડ કરવાનું છે, હા કારણ કે આપણે મુઠિયા આની અંદર જ ચડાવવાના છે એટલા હા. માટે. અને હવે ઢાંકીને આપણે કૂક થવા દઈશું. અચ્છા ઉકળે ત્યાં સુધી આપણે એને થવા દઈએ, ત્યાં સુધી આપણે મુઠિયા તૈયાર કરી લઈએ. ઓકે સુરભીબેન, મારી જેવા જે જેન્ઝી લોકો છે એ ખાસ આવી રીતે બધી ભાજી ખાવામાં બહુ જ નખરા કરતા હોય છે કે ભાઈ ના ભાવે ને એમાં તમે જે બેઝિક રીતે ભાજી બનતી હોય ને એવી રીતે આપો ને તો ના જ ખાય. એટલે ખાસ આમ એમાં કંઈક ઇનોવેશન કરવા પડે. સાચી વાત છે. જો ભાજીની વાત કરીએ ને તો અત્યારે બહુ જ બધી સરસ ભાજીઓ આવે છે. હા પાલક છે, મેથી છે, બથુઆની ભાજી છે, હા. પછી એની સાથે કોથમીર છે, ફુદીનો છે, એ તો રેગ્યુલરમાં પણ મળતું હોય હા. છતાં પણ અત્યારે બહુ જ સરસ મળતું સરસ હોય આવે છે. yes. તો અલગ અલગ વેરિએશન સાથે આપણે ઘણી બધી વાનગીઓ બનાવી શકીએ છીએ. હવે આ મેથી જ છે કે જેના મેથી જનરલી યંગસ્ટર્સને નથી ભાવતી હોતી, હા. પણ એમાં તમે કંઈક કોમ્બિનેશન કરીને વેરિએશન કરીને બનાવો તો મેથીનું શાક છે. તો અત્યારે આપણે મેથી પાપડી મુઠિયાનું શાક બનાવી રહ્યા હા. છીએ. એના સિવાય કોઈ અલગ રીતનું શાક બનાવો, મેથીનું જ શાક બને છે, પંજાબી સ્ટાઇલમાં મેથી શાક બને છે. અચ્છા તો એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે અને જેન્ઝીને ગમે એવો હોય છે. વાહ અને સાથે આ મેથીના મુઠિયા છે, આવી રીતે ફ્રાય કરીને તમે એને લાંબો ટાઈમ સુધી રાખી પણ શકો છો, તો એ પણ બહુ જ સરસ લાગે છે. અચ્છા એના સિવાય મેથીમાં મેં વાત કરી એ પ્રમાણે થેપલામાં ને એમાં તો આપણે એડ Use કરતા થાય જ જ હોઈએ છે, છીએ. yes. તો અલગ અલગ ભાજીઓને આપણે અલગ અલગ રીતે જો બનાવીએ તો બધાને પસંદ આવશે. True. મઠરી બનાવીએ, હા. ભલે ફ્રાય વસ્તુ છે પણ તોય આપણે મેથીનો ઉપયોગ કરી હા. શકીએ છીએ. મુઠિયા સરસ વળાઈ ગયા છે અને એને સરસ શેપ પણ આપી દીધું છે. હા હવે આપણે જો આ પાપડી પણ સરસ રીતે ઉકળી રહી છે. હમ. હવે આની અંદર આપણે પહેલા મેથી એડ કરી દઈશું. અચ્છા અત્યારે લગભગ 200 ગ્રામ જેટલી હું મેથી એડ કરી રહી છું. એટલે જેટલા પ્રમાણમાં પાપડી છે એટલા જ પ્રમાણમાં આપણે મેથી એડ કરી રહ્યા છીએ. ઓકે મેથીને સરસ રીતે સાફ કરી લેવાની છે અને આ રીતે 2 પાણીથી ધોઈ પણ લેવાની છે. હા સુરભીબેન, આટલી બધી ભાજી આવે છે તો એમાંથી તમારી સૌથી વધારે ફેવરેટ ભાજી કઈ છે? મને મેથી સૌથી વધારે ગમે છે. પાલક પણ ગમે છે, હા. પણ મેં કહ્યું ને એ પ્રમાણે મારા ઘરમાં શિયાળાની શરૂઆત થાય ને હા. એટલે મારા ઘરમાં મેથીનો ડબ્બો ભરેલો જ હોય. વાવ અને પછી તમે એમાંથી સરસ સરસ ઇનોવેટિવ વાનગી બનાવતા હશો. યસ. હવે આપણે આની અંદર મુઠિયા એડ કરી દઈએ. હા જો આ મુઠિયા છે ને આ રીતના થોડા પતલા કરી લેવાના છે. અને બેઝિકલી તને પૂછું ને તો મુઠિયાનો મતલબ શું છે? મને નથી ખબર. મુઠ્ઠી વાળીને બનાવવામાં આવે એટલે મુઠિયા. અચ્છા તો ઓહ. આવી રીતે મુઠિયાના શેપ ઘણા અલગ અલગ હોય છે, હા. પણ આવી રીતે જે બને છે ને એ બેઝિકલી મુઠિયા કહેવાય. હા. આપણે રાઉન્ડ પણ બનાવતા હોય છે, ગોળ બોલ્સ જેવા પણ બનાવતા હા. હોય છે અને લાંબા પણ બનાવતા હોય છે. પણ અત્યારે હું આ રીતના મુઠિયા બનાવી રહી છું અને એને આવી રીતે ગોઠવી દેવાના છે, જેથી કરીને વરાળે સરસ રીતે ચડી જશે. હા. આ ઓજી મુઠિયા છે. યસ. ઝેન્ઝીની લેંગ્વેજમાં. યસ. આ મુઠિયા આની અંદર આના પાણી સાથે જ ચડે છે ને એટલે એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. વાવ અને જે પાપડી ને મેથીનો જે સ્વાદ છે એ મુઠિયામાં ભળે છે અને હા. મુઠિયાનો સ્વાદ છે એ શાકમાં શાકમાં ભળે છે. પડે છે. ફરીથી ઢાંકીને લગભગ 3 થી 4 મિનિટ સુધી થવા દઈશું. ઓકે સુરભીબેન, મેં તમને કીધું એમ કે જ્યારે ઊંધિયું બને એમાં તો મને મુઠિયા બહુ જ ભાવે છે. યસ. તો આપણે મુઠિયાનો ઉપયોગ કરીને બીજા કયા કયા શાક બનાવી શકીએ? કયા શાક ના બનાવી શકીએ? અચ્છા. જો દાણા મુઠિયા બહુ જ સરસ લાગે છે. હા. જે તુવેરના દાણા હોય હા. ને એ અને મુઠિયા એ બંનેનું કોમ્બિનેશન પણ બહુ જ સરસ લાગે છે. હા, હા. એની સાથે કાકડીનું શાક છે ને એની અંદર પણ મુઠિયા બહુ જ સરસ લાગે છે. કાકડીનું શાક? યસ. વાહ અને ટેટીનું શાક બને છે, તને ઓહો. ખ્યાલ હોય તો. શું વાત છે. તો એ ટેટીના શાક સાથે મેથીના મુઠિયા એડ કરીએ ને તો હા. ટેટી મુઠિયાનું શાક પણ બહુ જ સરસ લાગે છે. વાવ. ટેટીની મીઠાશ એટલે કે ટેટી જે હોય છે એ થોડી મીઠી હોય છે અને એની સાથે મેથીની કડવાશ, હા. આ બંનેનું જે કોમ્બિનેશન છે ને એ બહુ જ સરસ લાગે છે. વાહ. એના સિવાય વટાણા છે ને એની સાથે પણ મુઠિયા બહુ જ સરસ લાગે છે. હા. એટલે મુઠિયા વર્સેટાઇલ છે. ગમે તેની સાથે ચાલે. બટેટા જેવું. સાચી વાત છે. તો એટલે કોઈ પણ શાકમાં તમે મુઠિયા નાખો ને એટલે એ મુઠિયાનું શાક ભાવે. વાવ. મને તો ભાવશે જ. હા. આપણે ચોળીનું શાક બનાવતા હા. હોય ને એની અંદર પણ તમે આવા મુઠિયા નાખો ને તો એનું શાક પણ બહુ જ સરસ લાગે છે. ચોળીનું શાક છે ને ઘણી વખત આપણે એમ નથી ભાવતું હોતું. હા. એનો એક અલગ ટાઈપનો Taste ટેસ્ટ આવે, છે. yes. હા. તો એની અંદર તમે આવી રીતે જ વરાળે બાફેલા મુઠિયા એડ કરશો ને તો એ શાકનો સ્વાદ બહુ જ સરસ લાગશે. વાવ. શાક ચેક કરી લઈએ. હા. જો મુઠિયા ફૂલી ગયા છે ને. મુઠિયાના આપણે બહુ વખાણ કર્યા ને એટલે ફૂલી ગયા. સાચી વાત છે.
આવી રીતે થોડા એને તોડી પણ લઈશું, હા જેથી કરીને સરસ રીતે મર્જ પણ થઈ જાય શાકમાં. નહીતર ઘણીવાર કેવું થતું હોય છે કે મુઠિયા અલગ પડે અને શાક અલગ પડતું હોય છે. હા હજી થોડું પાણી એડ કરીશું આપણે. પાપડી સરસ ચડી ગઈ છે અને મેથી છે એ પણ સરસ ચડી ગઈ છે. એકાદ મુઠિયાને થોડા દબાવી અને એનો ભૂકો પણ કરી નાખશું, જેથી કરીને શાક છે એ સરસ લાગે. હવે મસાલા કરી લઈશું. હા 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું, અડધી ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. સરસ કલર આવી ગયો ને. યસ એકાદ મિનિટ માટે ઢાંકીને થવા દઈશું. હા ચેક કરી લઈએ. હા જો તેલ પણ સરસ છૂટું પડી ગયું છે અને કલર પણ એકદમ સરસ આવી ગયો છે. રાઈટ. અડધી ચમચી ખાંડ એડ કરી દઈશું ઉપરથી, અડધી ચમચી લીંબુનો રસ. હા બસ આ રીતનું લસબસતું શાક તૈયાર થતું હોય છે. મુઠિયા પણ એકદમ સરસ સોફ્ટ તૈયાર. હા ફ્લેમ ઓફ કરી દઈશું અને હવે સર્વ કરી લઈએ. શ્યોર. સુગંધ પણ સરસ આવી રહી છે. મસ્ત. આની સાથે બાજરીનો રોટલો પણ બહુ જ સરસ લાગે છે. વાવ. જુવારનો રોટલો કે બાજરીનો રોટલો સરસ લાગે, રોટલી તો સરસ લાગે જ છે, પણ આ કોમ્બિનેશન પણ બહુ જ સરસ લાગે છે. હા ઉપરથી થોડી કોથમીર છાંટી લઈશું. હા એકદમ ટેસ્ટી અને ગુજરાતી સ્ટાઇલ એવું પાપડી મેથી મુઠિયાનું શાક તૈયાર છે. યસ એકદમ મજા પડી જાય એવું. યસ. મેથી પાપડી મુઠિયાનું શાક બનાવવા માટે જોઈશે મુઠિયા માટેની કણક તૈયાર કરવા માટે મેથીની ભાજી 1 બાઉલ, ચણાનો લોટ અડધો કપ, લાલ મરચું અડધી ચમચી, હળદર 5 ચમચી, ધાણા જીરું અડધી ચમચી, ખાંડ અડધી ચમચી, હિંગ 5 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 2 ચમચી, પાણી જરૂર મુજબ. શાક વઘારવા માટે જોઈશે પાપડી 150 થી 200 ગ્રામ, મેથીની ભાજી 200 ગ્રામ, તેલ 3 થી 4 ચમચી, રાઈ અડધી ચમચી, હિંગ અડધી ચમચી, સોડા ચપટી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 1 ચમચી, હળદર અડધી ચમચી, ધાણા જીરું 1 ચમચી, ખાંડ અડધી ચમચી, લીંબુનો રસ અડધી ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર. મેથી પાપડી મુઠિયાનું શાક બનાવવા માટેની રીત. સૌપ્રથમ મુઠિયા માટેની કણક તૈયાર કરવા માટે બાઉલમાં ચણાનો લોટ, લાલ મરચું, હળદર, ધાણા જીરું, ખાંડ, હિંગ, લીંબુનો રસ, મીઠું અને તેલ ઉમેરી બરોબર મિક્સ કરી તેમાં મેથીની ભાજી ઉમેરી મિક્સ કરી થોડું પાણી ઉમેરી મુઠિયા માટેની કણક તૈયાર કરી તેમાંથી મુઠિયા વાળી લો. શાક વઘારવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ, હિંગ, સોડા, પાપડી, પાણી અને મીઠું ઉમેરી મિક્સ કરી ઢાંકીને પાપડી ચડે ત્યાં સુધી કૂક કરી લો. પાપડી થોડી ચડી જાય એટલે તેમાં મેથીની ભાજી ઉમેરી મુઠિયા ઉમેરી ઢાંકીને 3 થી 4 મિનિટ કૂક કરી લો. મુઠિયા સરસ ચડી જાય એટલે ફરી થોડું પાણી ઉમેરી મિક્સ કરી લાલ મરચું, હળદર અને ધાણા જીરું ઉમેરી મિક્સ કરી ઢાંકીને 1 થી 2 મિનિટ કૂક કરી છેલ્લે તેમાં ખાંડ અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી શાક તૈયાર કરી સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે મેથી પાપડી મુઠિયાનું શાક. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ આ મેથી પાપડીના શાકની હિસ્ટ્રી વિશે. પહેલાંના જમાનામાં જ્યારે ખેડૂતો ખેતરે જતા તો પછી બપોરે એ લોકો ત્યાં જ જમવાનું બનાવીને જમી લેતા અને ઘણીવાર મેથીના પાંદડા તોડી લાવે અને ઘણીવાર પાપડી પણ લઈ આવે. પછી ત્યારે એકવાર ખેડૂતની પત્ની હતી એને એવો વિચાર આવ્યો કે આ બંનેને હું સાથે કમ્બાઈન કરીને કંઈક બનાવું તો કેવું લાગશે, અને પછી ત્યારે જ જન્મ્યું આ મેથી પાપડીનું શાક. અને એ જમાનામાં આ મેથી પાપડીનું શાક તો એટલું ફેમસ હતું તો વૃદ્ધો એવું કહેતા કે મેથી પાપડીનું શાક વગરનો શિયાળો તો એવો લાગે કે જાણે દિવસમાં સૂર્ય ના હોય. અને એ જમાનામાં જ્યારે લગ્નનો જમણવાર હોય અને એમાં આ શાક ના હોય તો પછી બધા આમ ગુસ્સે થઈ જતા કે ભાઈ આટલો સરસ જમણવાર છે અને એમાં મેથી પાપડીનું શાક નથી તો બધું અધૂરું છે. ગમે એટલી મીઠાઈ હોય પણ મેથી પાપડીનું શાક તો જોઈએ જ. અને ત્યારથી લઈને આજ સુધી આ મેથી પાપડીનું શાક બધાનું એકદમ ફેવરેટ છે અને હર શિયાળે બધાના ઘરમાં બનતું જ હશે. હવે 21 વર્ષની સેલિબ્રેશનમાં સરસ મજાની પેપ્રિકા કરી અને હર્બ રાઈસ બનવાના છે. તો ચલો જોઈ લઈએ. તો સુરભીબેન, હવે આપણે 21 વર્ષના સેલિબ્રેશન માટે ખાસ પેપ્રિકા કરી અને હર્બ રાઈસ બનાવવાના છે.
અને જે ખાસ હર્બ રાઈસ હોય ને એ મારા જેન્ઝી લોકોના તો બહુ જ ફેવરેટ હોય. યસ, એકદમ મજા પડી જાય એમાં. બહુ જ સાચી વાત છે. આ એક એવી વાનગી છે કે જે નાના મોટા બધાને પસંદ આવશે. રાઈટ. ઝેન્ઝીની તો ફેવરેટ થવાની જ છે, પણ મોટાને પણ ગમશે. અને જે હર્બ રાઈસ છે ને એની ફ્લેવર જે તે કહ્યું એ પ્રમાણે કે ઝેન્ઝીને બહુ જ પસંદ આવે છે કે એનો બટરી ટેસ્ટ હોય છે રાઈટ. અને મસ્ત ફ્લેવરફુલ હોય છે. એની અંદર સ્પાઇસી નથી હોતું પણ આમ મસ્ત ફ્લેવરફુલ હોય હર્બ્સની છે. બધી સરસ ફ્લેવર આવતી હોય છે. યસ. તો અત્યારે આપણે પહેલા કરી બનાવીશું કે પહેલા રાઈસ? પહેલા આપણે કરી બનાવીશું. અચ્છા, તો એના માટે શું કરવાનું છે? સૌથી પહેલા કરી બનાવવા માટે આપણે એક ટમેટો અને આખા લાલ મરચા છે ને હા. એને થોડા બોઇલ કરી લેવાના છે. અચ્છા, ફ્લેમ ઓન કરી દઈશું. હા. હવે એની અંદર થોડું પાણી એડ કરી દઈશું. રાઈસ સાથે કોમ્બિનેશનમાં અલગ અલગ ફ્લેવરની કરી બનતી હોય છે. Yes. અને ખાસ હવે તો જે પેસ્તો ફ્લેવર છે એ પણ બહુ જ ટ્રેન્ડિંગ છે. યસ. એકચ્યુઅલી કઢી ભાત આપણા હા. ગુજરાતીઓમાં ફેવરિટ છે કે દાળ ભાત અથવા કઢી ભાત. તો એનું જે કોમ્બિનેશન છે કે ભાત જે છે એ આમ માઇલ્ડ હોય, હા. ઘીમાં વઘારેલા હોય, Yes. અને જીરા રાઈસ દાલ ફ્રાય છે તો એ હા. પણ એકદમ માઇલ્ડ હોય, Mild જીરા હોય. સાથેનો વઘાર હોય. અને એની સાથે જે કરી હોય, દાળ હોય એ એકદમ ફ્લેવરફુલ ફ્લેવરફુલ હોય. હોય. યસ. અને એ જ રીતે જ્યારે ઇનોવેશનમાં જઈએ અથવા તો ઇન્ટરનેશનલ વાનગીમાં જઈએ તો એ જ કન્સેપ્ટમાં આગળ હા. વધીએ છીએ કે જેવી રીતે દાળ ભાત છે એવી જ રીતે કરી કરી ભાત ભાત. છે. કઢી નહીં પણ કરી. કરી. તો એ કરીમાં પણ અલગ અલગ ફ્લેવર્સ હોય છે. હવે આની અંદર આપણે ટમેટા એડ કરી દઈશું. હા. અત્યારે આપણે આ જે પ્રોસેસ કરી રહ્યા છીએ આ જ પ્રોસેસ આપણે માઇક્રોમાં એને બોઇલ પણ કરી શકીએ છીએ. અચ્છા. 1 કે 2 મિનિટ માટે એને માઇક્રોમાં આપણે માઇક્રો કરી લઈએ આ હા. વસ્તુને ને પછી એને ક્રશ કરી લેવાનું છે. એની પેસ્ટ તૈયાર કરવાની છે. અત્યારે આપણે ગેસ પર કરી રહ્યા છીએ. અચ્છા. ટમેટા આખા પણ એડ કરી શકીએ છીએ અને હા. કટ કરીને પણ એડ કરી શકીએ છીએ. અત્યારે આપણે એના ટુકડા કરી લઈશું. હમ. મોટા મોટા 4 ટુકડા કરી લેવાના છે. યસ. ટમેટા ઉમેરી લઈએ. યસ. સાથે મરચાં પણ ઉમેરી લઈશું. હા. અ, કાશ્મીરી લાલ મરચાં છે જે 2 થી 3 નંગ ઉમેરીશું જેથી કરીને કલર અને સ્પાઇસીનેસ બંને બહુ જ સરસ આવશે. રાઈટ. એમ પણ આપણે પેપ્રિકા કરી બનાવી રહ્યા છે એટલે Yes. મેઇન ઇન્ગ્રેડિયન્ટ. યસ. સુરભીબેન, અત્યારે જ્યારે આપણે આ રસોડે 21 વર્ષનું સેલિબ્રેશન કરી રહ્યા છે યસ. તો આ 21 વર્ષમાં તો અહીંયા બહુ જ બધી અલગ અલગ વેરાયટીની વાનગીઓ બની જશે. પણ અત્યારે ખાસ આપણે 21 દિવસ માટે વર્લ્ડ ક્લાસ રેસિપીઝ બનાવીએ છીએ. યસ. અને સાચું કહું ને તો એટલી સરસ સરસ અને ટેસ્ટી વાનગી બને છે ને રોજે રોજ આમ મજા પડી જાય. બહુ જ સાચી વાત છે. બહુ જ ખાસ સેલિબ્રેશન છે તો એના Yes. માટે વાનગી પણ ખાસ હોવી એટલી જ જરૂરી છે. Absolutely. અને જે આપણી ખુશી છે કે જે આપણો ઉમંગ છે ને એ આ વાનગીમાં દેખાય છે. Yes. એકાદ મિનિટ સુધી આને કૂક થવા દેવાનું છે જેથી હા. કરીને ટમેટા સરસ સોફ્ટ થઈ Soft થઈ જાય. જો ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે હા. હવે આપણે ફ્લેમ ઓફ કરી દઈશું અને આ જે મિશ્રણ છે એને ઠંડુ થવા દઈશું. ઓકે. હવે આપણે હર્બ રાઈસ તૈયાર કરી લઈએ. યસ. ફ્લેમ ઓન કરી દઈશું. બટર લઈશું 1 ટેબલ સ્પૂન. હા. 1 ટીસ્પૂન તેલ એડ કરી દઈશું. હા. બટર બળી ન જાય એના માટે. હવે આની અંદર 3 કલરના કેપ્સિકમ થોડા પ્રમાણમાં ઉમેરી લઈશું જસ્ટ અચ્છા. કલર માટે જ ખાલી. હા. થોડી કોથમીર પણ ઉમેરી લઈશું. કેપ્સિકમ આપણે અપ્રોક્સ કેટલા લેવાના છે? અત્યારે મેં 1 ટેબલ સ્પૂન જ લીધેલા છે. હા. અને સાથે રાઈસ એડ કરી દઈશું. સુરભીબેન, તમે કીધું એમ કે આ હર્બ રાઈસ છે જનરલી એમાં મેઇન ફ્લેવર તો બટરની અને Yes. પછી જે રેગ્યુલર સ્પાઇસીસ હોય એ એડ થતા હોય છે Yes. પણ છતાં બહુ જ ટેસ્ટી લાગે હા. છે. હવે એની અંદર બધા હર્બ્સ એડ કરી દઈશું. યસ. એટલે કે ઓરેગાનો લઈશું હાફ ટીસ્પૂન ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. સાથે ચપટી મરી પાવડર લઈશું. મરી પાવડર બહુ વધારે નથી લેવાનો. હા. અને પ્રોપરલી મિક્સ કરી લઈશું. ઓકે. અડધી ચમચી મીઠું એડ કરી દઈશું. હા. રાઈસ કુક કરતી વખતે પણ મેં મીઠું એડ કર્યું હતું એટલે થોડા પ્રમાણમાં જ અત્યારે મીઠું એડ કરેલું છે. હા. હર્બ રાઈસ રેડી થઈ ગયા છે. ફ્લેમ Yes. ઓફ કરી દઈશું. એકદમ ફટાફટ બની જાય છે. યસ. અને આ જ રાઈસ તમે આ રીતે પણ ખાશો ને તો પણ બહુ જ મજા આવશે. ઘણી વખત આપણે કેવું કે આમ એવું થાય કે આજે આમ મસાલાવાળું Mild, નથી હા. ખાવું, માઇલ્ડ ખાવું છે તો આ રાઈસ બહુ જ સરસ લાગે છે. પરફેક્ટ ઓપ્શન. યસ. આની અંદર હજી તમે થોડા વેજીસ એડ કરી દો હા. તો બહુ જ મજા આવશે ખાવાની. ટ્રુ. કરી માટેનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે એને આપણે ક્રશ કરી લઈએ. જો આ રીતે એકદમ સરસ સ્મૂધ પેસ્ટ તૈયાર કરી લેવાની છે કારણ કે કરીની કન્સિસ્ટન્સી આપણે થોડી સ્મૂધ રાખવાની છે. રાઈટ. હવે આપણે કરી તૈયાર કરી લઈશું. શ્યોર. બટર લઈશું 1 ટીસ્પૂન. હમ. 5 ચમચી જીરું એડ કરવાનું છે. હા. ચપટી જેટલો અજમો પણ એડ કરીશું. અચ્છા. હવે એની અંદર આ પેસ્ટ એડ કરી દઈશું.
એકચ્યુઅલી કેવું છે કે આપણે નોર્મલી જોવા જઈએ ને તો આપણે એવું કહીએ કે વર્લ્ડ ક્યુઝિન આપણે બનાવી રહ્યા છીએ, ઇન્ટરનેશનલ ક્યુઝિન આપણે બનાવી રહ્યા છીએ. પણ મસાલામાં તું જોઈશ ને તો જે આપણા ઇન્ડિયન મસાલા છે ને, કેટલા બધા મસાલા એમાં યુઝમાં આવતા હોય છે. Right. કોઈ પણ તમે ઇન્ટરનેશનલ વાનગી બનાવતા હો, અત્યારે જ મેં જીરું અને અજમો એડ કર્યો, તો એ આપણા રસોડાના મસાલા છે કે Right, આપણા આપણા ઘરમાં Indian હોય. spices, હા. Yes. પણ એ પણ ઇન્ટરનેશનલ વાનગીમાં યુઝ થતા હોય છે. અચ્છા. જેવી રીતે થાઈ કોઈ પણ આપણે વાનગી બનાવતા હોય તો એની અંદર જીરું છે, આખા ધાણા છે, હા. એ બધી વસ્તુ આપણે એડ કરતા હોય છે. એની સાથે આખા લાલ મરચાં લેતા હોઈએ છીએ, આદુ હોય છે, ગલાંગલ કહેતા હોય છે એને. હા. એટલે ઘણી બધી રેસિપીઝ એવી છે કે જેની અંદર આપણા ઇન્ડિયન સ્પાઇસીસ જ યુઝ થતા હોય છે. અને ખાસ કરીને એશિયન વાનગી જે છે કે ત્યાં એમાં તો મોટા ભાગના આપણા જે ઇન્ડિયન મસાલા છે ને એનો જ ઉપયોગ કરવામાં આવતો હોય છે. સાચી વાત છે. થોડુંક પાણી એડ કરી દઈશું. જો અત્યારે આપણે એનું ટેક્સચર તું જોઈ શકે છે કે એકદમ સ્મૂધ નથી. એટલે જો તમને હજી પણ વધારે સ્મૂધ જોઈતું હોય તો જે આ મિશ્રણ તૈયાર કર્યું ને એને ગાળી લેવાનું છે. અચ્છા. પણ મારા હિસાબે આ ટેક્સચર છે એ પરફેક્ટ છે. હવે આની અંદર આપણે મસાલા કરી લઈએ. 1/2 ટીસ્પૂન ઓરેગાનો એડ કરી લઈશું. હા. આમાં ચીલી ફ્લેક્સ છે એટલે આપણે એડ કરવાની જરૂર નથી. આખા લાલ મરચાં આપણે એડ કરેલા છે એટલા માટે. અડધી ચમચી મીઠું એડ કરી લઈશું. સાથે 2 ચમચી કેચઅપ એડ કરીશું, જેથી કરીને સરસ બેલેન્સ થઈ જાય. જો કરીની કન્સિસ્ટન્સી તો એકદમ સરસ આવી ગઈ છે. આ રીતની કન્સિસ્ટન્સી આવવી જોઈએ. હા. હવે આની અંદર આપણે વેજીટેબલ એડ કરવાના છે. જો વેજીટેબલ તમે જે છે એને આ જ રીતે પણ એડ કરી શકો છો, અથવા તો એને થોડા બટરમાં સોતે કરીને કરશો ને તો બહુ જ સરસ એનો સ્વાદ લાગશે. વાવ. તો અત્યારે આપણે બટરમાં સોતે કરીને એડ કરી રહ્યા છીએ. ઓકે. કરી રેડી થઈ ગઈ છે, એટલે કે એની ગ્રેવી રેડી થઈ ગઈ છે. હવે આપણે વેજીસને સોતે કરી લઈએ. હા. 1 ચમચી બટર લઈશું. આ બધી પ્રોસેસ આપણે અત્યારે બટરમાં કરી રહ્યા છીએ, પણ બટર સિવાય ઘી પણ લઈ શકાય છે. બટરમાં સરસ લાગે જ છે, પણ ઘીમાં પણ એટલી જ સરસ લાગે છે. 3 કલરના કેપ્સિકમ એડ કરી દઈશું. અત્યારે આ જે મેં વેજીટેબલ છે એને પાર બોઇલ કરી લીધા છે, એટલે કે ઉકળતા પાણીમાં નાખી અને બહાર કાઢી લીધા છે. જેમાં ફણસી છે, લગભગ 5 થી 6 નંગ ફણસી લીધેલી છે. બેબી કોર્ન 2 થી 3 નંગ છે, અને બ્રોકોલી લીધેલી છે, લગભગ 50 ગ્રામ જેટલી બ્રોકોલી છે. ઓકે. ચપટી મીઠું એડ કરી દઈશું વેજીટેબલના ભાગ. આ સોતે કરવાનું રીઝન એ જ છે કે ઘણી વખત આપણે એમને વેજીટેબલ એડ કરીએ ને તો એ ફિક્કા લાગતા હોય છે. રાઈટ. પણ જ્યારે તમે આવી રીતે બટરમાં કે ઘીમાં એને સોતે કરીને નાખો અને ઉપરથી થોડા પ્રમાણમાં મીઠું એડ કરી દો એટલે એની અંદર પોતાનો સ્વાદ આવી જતો હોય છે. એટલે એના કારણે કરીનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે. સાથે અત્યારે આપણે અહીંયા 50 ગ્રામ પનીર એડ કરી દઈશું. હા. જો વેજીટેબલ એકદમ સરસ સોતે થઈ ગયા છે, હવે આપણે એને કરીની અંદર એડ કરી દઈશું. ફ્લેમ ઓન કરી દઈશું. બધા વેજીટેબલ આપણે એની અંદર એડ કરી દઈશું. હા. હવે મિક્સ કરી લઈશું. આપણે લાલ મરચાંનો યુઝ કર્યો છે એટલે કલર પણ બહુ જ સરસ એકદમ રેડ આવ્યો છે. હવે એની અંદર આપણે 1 ચમચી મલાઈ એડ કરીશું. અચ્છા. મલાઈની જગ્યાએ તમે ક્રીમ પણ યુઝ કરી શકો છો, પણ આપણે અત્યારે મલાઈ એડ કરી રહ્યા છીએ. બસ આ જ રીઝન છે કે ઘરમાં પડેલી વસ્તુ, એટલે કે ઘરમાંથી જ આપણે વસ્તુ મળી જાય અને એમાંથી જ આપણે સરસ વાનગી બનાવી શકીએ. તો એ જે છે એ જ આપણી રસોઈ શોની ખાસિયત છે કે જ્યારે તમે આ રસોઈ શોના રસોડે કોઈ પણ વાનગી બપોરે 2 વાગે જોતા હો અને તમને એવું થાય કે હવે સાંજના 7 વાગે મારે ડિનરમાં આ વાનગી બનાવવી છે, તો એના માટે તમારે 5 વાગે માર્કેટમાં જવાની જરૂર નથી. તમારા ઘરમાંથી જ તમને આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ મળી જશે. ટ્રુ. જો કરીની કન્સિસ્ટન્સી એકદમ સરસ આવી ગઈ છે. આની અંદર આપણે થોડા પ્રમાણમાં ચીઝ એડ કરી દઈશું. વાવ. થોડું અંદર લઈશું જેથી કરીને મેલ્ટ થાય ને ત્યારે એનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે. અને થોડું ઉપરથી આપણે ગ્રેટ કરી લઈશું. ઓકે. એમ પણ ચીઝથી એની ફ્લેવર એકદમ સરસ વધી જશે. યસ. કરી રેડી થઈ ગઈ છે અને રાઈસ પણ રેડી છે. સર્વ કરી લઈશું. શ્યોર. સૌથી પહેલા આપણે રાઈસ સર્વ કરીશું. હા. હવે આપણે કરી સર્વ કરી દઈએ. યસ. અને કરીમાંથી અત્યારે એટલી સરસ સુગંધ આવી રહી છે અને આઈ એમ શ્યોર જ્યારે પણ લોકો આને ટ્રાય કરશે ને તો જૈન છે કે રેગ્યુલર ખબર જ નહીં પડે. ઓફકોર્સ. એકદમ ફ્લેવરફુલ પેપ્રિકા કરી અને હર્બ રાઈસ તૈયાર છે. અને આ વાનગી ઘરે એકદમ પરફેક્ટ તૈયાર થશે. વ્યુઅર્સ જો એક વખત ટ્રાય કરશે ને તો એના મેન્યુમાં ચોક્કસ આવી જશે. 100%. જો એકવાર ખાશો આ પેપ્રિકા કરી તો એની ડિમાન્ડ કરશો ફરી. એકદમ ટેસ્ટી કરી અને સાથે એકદમ મજા પડી જાય એવા હર્બ રાઈસ બનાવ્યા. તમારે પણ બનાવવા છે ને તો ચલો બનાવીને તમે પણ સેલિબ્રેટ કરો અને એની રીત લખી લો.
પેપ્રિકા કરી વિથ હર્બ રાઈસ બનાવવા માટે જોઈશે. પેપ્રિકા કરી બનાવવા માટે પલાળેલા કાશ્મીરી લાલ મરચાં 2 થી 3 નંગ, ટામેટા 2 નંગ, ચીઝ 1 ક્યુબ, અજમો ચપટી, ઓરેગાનો અડધી ચમચી, બટર 1 ચમચી, જીરું 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ટમેટો કેચઅપ 1 ચમચી, મલાઈ 1 ચમચી, પાણી જરૂર મુજબ. વેજીટેબલ્સ સાતળવા માટે જોઈશે સમારેલા 3 કલરના કેપ્સિકમ, અધકચરી બાફેલી ફણસી, બેબીકોર્ન અને બ્રોકલી 1 કપ, પનીર 50 ગ્રામ, મીઠું સ્વાદ પ્રમાણે. હર્બ રાઈસ બનાવવા માટે જોઈશે રાંધેલો ભાત 1 મોટો કપ, સમારેલા 3 કલરના કેપ્સિકમ 1 મોટી ચમચી, ઓરેગાનો અડધી ચમચી, ચીલી ફ્લેક્સ અડધી ચમચી, મરી પાવડર ચપટી, તેલ 1 ચમચી, બટર 1 મોટી ચમચી, કોથમીર 1 થી 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. પેપ્રિકા કરી વિથ હર્બ રાઈસ બનાવવા માટેની રીત. સૌપ્રથમ પેપ્રિકા કરી બનાવવા માટે કઢાઈમાં પાણી ગરમ કરી ટામેટા અને કાશ્મીરી લાલ મરચાં ઉમેરી બાફી લો. ત્યારબાદ આ મિશ્રણને ઠંડુ કરી મિક્સર જારમાં લઈ ક્રશ કરી પેસ્ટ તૈયાર કરી લો. કઢાઈમાં બટર, જીરું, અજમો, તૈયાર કરેલી પેસ્ટ અને પાણી ઉમેરી મિક્સ કરી થોડીવાર કૂક કરી લો. ત્યારબાદ તેમાં ઓરેગાનો, મીઠું અને ટમેટો કેચઅપ ઉમેરી મિક્સ કરી 1 થી 2 મિનિટ કૂક કરી લો. પેનમાં બટર, 3 કલરના કેપ્સિકમ, અધકચરી બાફેલી ફણસી, બ્રોકોલી, બેબીકોર્ન લઈ મીઠું ઉમેરી મિક્સ કરી પનીર ઉમેરી સાતળી આ મિશ્રણને ગ્રેવીમાં ઉમેરી મિક્સ કરી તેમાં મલાઈ અને ચીઝ ઉમેરી મિક્સ કરી કરી તૈયાર કરી લો. હર્બ રાઈસ બનાવવા માટે પેનમાં બટર અને તેલ ગરમ કરી 3 કલરના કેપ્સિકમ અને કોથમીર લઈ સાતળી તેમાં રાંધેલો ભાત ઉમેરી મિક્સ કરી ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મરી પાવડર અને મીઠું ઉમેરી 1 થી 2 મિનિટ કૂક કરી હર્બ રાઈસ તૈયાર કરી લો. હવે સર્વિંગ બાઉલમાં રાઈસ અને કરી લઈ સાતરેલા વેજીટેબલ્સ અને પનીર મૂકી સર્વ કરો. તો તૈયાર છે પેપ્રિકા કરી વિથ હર્બ રાઈસ. મુઠિયાવાળા કોઈ પણ શાક આપણે બનાવતા હોઈએ, ખાસ કરીને ઊંધિયું બનાવતા હોઈએ કે બીજા કોઈ પણ શાક બનાવતા હોઈએ જેમાં તળેલા મુઠિયા અથવા તો બાફેલા મુઠિયાનો ઉપયોગ કરતા હોઈએ છે ત્યારે મુઠિયા પરફેક્ટ નથી થતા હોતા. તો એના માટે આ રહ્યો મેજિક મંત્ર. તો સૌથી પહેલાં તો જ્યારે તમે તળેલા મુઠિયા તૈયાર કરતા હો ત્યારે એની જે કણક તૈયાર કરો ત્યારે એ ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે તેલનું પ્રમાણ એટલે કે મોળનું પ્રમાણ જો વધારે હશે ને તો એ મુઠિયા જ્યારે તમે તળશો ને ત્યારે છૂટા પડી જતા હોય છે. એટલે તેલ અને પાણી એ બંનેનું કોમ્બિનેશન પરફેક્ટ હોવું જોઈએ. જો વધારે પ્રમાણમાં પાણી પડી જશે ને તો મુઠિયા વડાઈ સરસ જશે, પણ જ્યારે તમે એને તળશો ને ત્યારે એ મુઠિયા એકદમ કડક થઈ જશે, કારણ કે પાણીનો ભાગ વધારે એની અંદર રહેવાના કારણે આપણે વધારે ફ્રાય કરવા પડે છે અને વધારે ફ્રાય કરવાના કારણે એ વધારે કડક થઈ જતા હોય છે. હવે જ્યારે આપણે બાફેલા મુઠિયા તૈયાર કરતા હોઈએ એટલે કે ડાયરેક્ટ શાકમાં એડ કરતા હોઈએ છીએ ત્યારે પણ જો તેલનું પ્રમાણ વધારે હશે તો જ્યારે તમે મુઠિયા એની અંદર એડ કરશો ને શાકમાં ત્યારે એ મુઠિયા થોડીવાર પછી છૂટા પડી જશે, કારણ કે તેલ હોવાના કારણે એ મુઠિયા શાકમાં ફેલાઈ જતા હોય છે. અને જો પાણીનું પ્રમાણ વધારે હશે તો બાઇન્ડિંગ તરત જ પકડાઈ જશે અને એના કારણે મુઠિયા એકદમ કડક થઈ જશે. એટલે હંમેશા જ્યારે પણ મુઠિયા બનાવો ને ત્યારે તેલ અને પાણીનું કોમ્બિનેશન પરફેક્ટ હોવું જોઈએ અને એની કણક પરફેક્ટ તૈયાર થયેલી હોવી જોઈએ, તો મુઠિયા એકદમ પરફેક્ટ તૈયાર થશે. ફ્રેન્ડ્સ, જે રીતે આપણે શિયાળામાં ગરમા ગરમ ચાના કપને આ રીતે બંને હાથેથી પકડીને જે વોર્મથ એન્જોય કરીએ છીએ ને, બસ એ જ રીતે રેસિપીઝનો સ્વાદ પણ તમારા ટેસ્ટ બર્ડ્સને એકદમ વોર્મ અને કોઝી ફીલ કરાવશે. રેસિપીઝને લઈને આટલો બધો પોએટિક એ તો હું આ રસોડે આવ્યા પછી જ થયો છું. તો ચાલો, તમને શું ફીલ થઈ રહ્યું છે એ અમને જરૂરથી જણાવજો રેસિપીઝના રિવ્યૂઝની સાથે આ સરનામે: ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.